નમસ્કાર. ચલો આજે એક બહુ જ ઊંડા વિચાર પર વાત કરીએ. શું મહેનત કરવી એટલે કે શ્રમ એ જ સુખી થવાનો સાચો રસ્તો છે? આજે આપણે આ જ વાતને સમજીશું કે કેવી રીતે શ્રમ ખરેખર સુખનો સેતુ બની શકે છે. જો આપણે સૌ શું ઈચ્છીએ છીએ? આરામ, સહેલું જીવન, બરાબર ને? એટલે જ તો આપણે એવી ટેકનોલોજી બનાવી છે જે આપણું કામ ઓછું કરે. પણ ક્યારેય એવું વિચાર્યું છે કે કામથી બચવાની આ કોશિશમાં ક્યાંક આપણે આપણી જાતને જ તો નબળી નથી પાડી રહ્યા? શું એવું બની શકે કે જે મહેનતને આપણે ટાળવા માંગીએ છીએ એ જ આપણી શક્તિ અને ખુશીનો અસલી રહસ્ય હોય? અને આ જ વાત આપણને લઈ જાય છે પ્રગતિના વિરોધાભાસ તરફ. એનો મતલબ એ કે જેમ જેમ આપણે આરામની નજીક જઈ રહ્યા છીએ તેમ તેમ કદાચ આપણે નબળા પડી રહ્યા છીએ. ચાલો જોઈએ આ કેવી રીતે થાય છે. તો જુઓ, અહીં બે તદ્દન અલગ જીવનશૈલી છે. એક તરફ શ્રમવાળું જીવન છે જે આપણને શારીરિક રીતે મજબૂત, આત્મનિર્ભર અને વાસ્તવિક દુનિયા સાથે જોડી રાખે છે. અને બીજી તરફ શ્રમ વિનાનું જીવન છે જ્યાં ટેકનોલોજી પરની નિર્ભરતા આપણને શારીરિક પતન, પરાવલંબન અને એક પ્રકારના કૃત્રિમ જીવન તરફ દોરી જાય છે. આ બદલાવ બહુ મોટો છે. આપણે સામાન્ય રીતે શું માનીએ છીએ કે આરામ એટલે કંઈ જ ન કરવું, બસ પડ્યા રહેવું. પણ આ વિચારને જરા ઊંધી રીતે જુઓ. કંઈ ન કરવું એ જીવતા જીવ મરી જવા બરાબર છે. આનો સીધો અર્થ એ છે કે નિષ્ક્રિયતા આપણને આરામ નથી આપતી, ઉલટાનું આપણી બધી ઊર્જા જ ખતમ કરી નાખે છે. તો સવાલ એ થાય છે કે જો આરામ એક સમસ્યા બની શકે તો શ્રમ એનો ઉપાય છે? ચાલો હવે શ્રમની તરફેણમાં જે દલીલો છે એને જરા ઊંડાણથી સમજીએ અને જોઈએ કે તે આપણા જીવનનો મૂળભૂત આધાર કેવી રીતે છે. આપણી સાચી સંપત્તિ શું છે? બેંક બેલેન્સ? ગાડી? બંગલો? ના. લેખકના મતે આપણી સાચી સંપત્તિ છે આપણું પોતાનું શરીર, આપણી પ્રાથમિક મૂડી. કામ કરવાની જે શક્તિ આપણને કુદરત તરફથી મળી છે એ જ આપણી સૌથી મોટી ભેટ છે, આપણો અસલી પાયો. તો આ શ્રમ આપણા માટે કરે છે શું? જુઓ, એ આપણા ખોરાકને શક્તિમાં બદલે છે, આપણા શરીરના દરેક અંગને મજબૂત રાખે છે અને સૌથી મહત્વની વાત, એ મગજને એવો સાચો આરામ આપે છે જે કોઈ ફિલ્મ જોવાથી કે ગપસપ કરવાથી ક્યારેય ન મળી શકે. યાદ રાખો, જે અંગોનો ઉપયોગ નથી થતો એ નબળા પડી જાય છે. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. જો શ્રમ આટલો બધો ફાયદાકારક છે તો પછી ઇતિહાસમાં અમુક વર્ગો હંમેશા એનાથી દૂર કેમ ભાગતા હતા? વેલ, એનો જવાબ કેટલાક બહુ જ ચતુરાઈથી ઘડી કાઢેલા ઐતિહાસિક બહાનાઓમાં છુપાયેલો છે. ભારતના ઇતિહાસમાં ઉચ્ચ વર્ગોએ શ્રમથી બચવા માટે ધર્મનો સહારો લીધો. વેદના આ શ્લોકનો ઉલ્લેખ કરીને એવી દલીલ કરવામાં આવી કે તેમનો જન્મ તો બ્રહ્માના મુખ અને હાથ જેવા શ્રેષ્ઠ અંગોમાંથી થયો છે, જ્યારે મજૂરી કરનાર વર્ગનો જન્મ નીચલા અંગોમાંથી. બસ આ રીતે શ્રમ ન કરવો એ એક દૈવી અધિકાર જેવું બની ગયું. અને એવું ના વિચારતા કે આ ફક્ત ભારતમાં જ થયું. યુરોપમાં પણ શાસક વર્ગે બાઇબલનો ઉપયોગ કરીને લગભગ આવી જ દલીલ કરી હતી કે ભગવાને જ સમાજમાં ઊંચ-નીચ બનાવી છે, કેટલાક શાસન કરવા માટે જન્મ્યા છે અને બાકીના મહેનત કરવા માટે. આમ દુનિયાભરમાં ઉચ્ચ વર્ગે શ્રમથી બચવા માટે પોતાની જાતને સાચી ઠેરવી. સારો, આ તો થઈ જૂના જમાનાની વાત. પણ શું એવું જ કંઈક આજે પણ નથી થઈ રહ્યું? લેખકના મતે બહાનાઓનું સ્વરૂપ ભલે બદલાયું હોય પણ વિચાર તો એનો એ જ છે, જેને તેઓ કહે છે નવો બૌદ્ધિક મિનારો. આ સરખામણી ખરેખર આંખ ઉઘાડી દે તેવી છે. લેખક કહે છે કે આજના વૈજ્ઞાનિકો અને કલાકારો એ જ નવા પૂજારીઓ અને રાજાઓ છે. પહેલાંના લોકો દૈવી ઈચ્છાનું બહાનું આપતા હતા, જ્યારે આ નવો વર્ગ કહે છે કે તેમનું કામ એટલું મહત્વનું છે કે તેમને સામાન્ય શ્રમમાંથી છૂટ મળવી જ જોઈએ. તેમનું કામ સમાજ માટે નહીં પણ સ્વાંતઃ સુખાય એટલે કે પોતાના આનંદ માટે છે. અને અહીં જ આધુનિક જમાનાનો સૌથી મોટો વિરોધાભાસ સામે આવે છે. આ નવો બૌદ્ધિક વર્ગ દૃઢપણે માને છે કે તેમનું કામ માનવજાત માટે અત્યંત જરૂરી છે. ભલે પછી સામાન્ય લોકોને તે કામ સમજાય કે ના સમજાય, કે પછી સાવ બિનઉપયોગી લાગે. તેઓ પોતાની જાતને સમાજ પ્રત્યે જવાબદાર ગણતા નથી. તો આ બધી ગૂંચવણનો ઉપાય શું? શું આપણે ટેકનોલોજી છોડી દેવી જોઈએ? ના, બિલકુલ નહીં. લેખક એક ખૂબ જ સરળ અને સુંદર ઉપાય સૂચવે છે, જેને તેઓ કહે છે બારી ખોલવી. આ કિસ્સો સાંભળવા જેવો છે.
વિચારો, દેશના વડાપ્રધાન જે આખી દુનિયાની સમસ્યાઓથી ઘેરાયેલા હોય તેમને વિનોબા ભાવે સલાહ આપે છે કે ભાઈ બધું છોડીને રોજ થોડીવાર ખેતી કરો. આ સલાહ કદાચ વિચિત્ર લાગે પણ તેની પાછળનો તર્ક બહુ ઊંડો હતો. વિનોબાજી જાણતા હતા કે આ જ શ્રમ નહેરુજીને નવી ઊર્જા આપશે. તો આ જાદુ કામ કઈ રીતે કરે છે? બહુ સિમ્પલ છે. જ્યારે કોઈ બૌદ્ધિક કામ કરનાર વ્યક્તિ થોડો શારીરિક શ્રમ કરે છે ત્યારે તેનું વાતાવરણ બદલાય છે. આનાથી મગજને એક જરૂરી બ્રેક મળે છે, ઊંડો આરામ મળે છે અને શરીરમાં નવી ઊર્જા પેદા થાય છે. અને પરિણામ? એ વ્યક્તિ પોતાનું બૌદ્ધિક કામ વધુ સારી રીતે કરી શકે છે. એટલું જ નહીં, જે કામ પૂરું કરતા 15 કલાક લાગતા હતા એ હવે 12 કલાકમાં પૂરું થઈ શકે છે. અને અંતે આ રૂપક બધું જ સ્પષ્ટ કરી દે છે. આપણે માનસિક શાંતિ અને સારા સ્વાસ્થ્ય માટે જાતજાતના કૃત્રિમ ઉપાયો શોધીએ છીએ, દવાઓ, ટોનિક્સ, મનોરંજન. પણ આ બધું તો એક બંધ ઓરડામાં કેમિકલથી હવા બનાવવા જેવું છે. જ્યારે સાચો અને સૌથી સરળ ઉપાય તો ફક્ત બારી ખોલીને તાજી હવા લેવાનો છે. અને એ બારી બીજું કંઈ નહીં પણ શારીરિક શ્રમ છે. તો અંતે આ આખો વિચાર આપણને એક બહુ જ અંગત સવાલ પર લાવીને ઊભો રાખે છે. આજના વ્યસ્ત જીવનમાં આપણે સૌ બૌદ્ધિક કાર્યોમાં એટલા ડૂબી ગયા છે કે શ્રમથી સાવ દૂર થઈ ગયા છે. તો આપણા જીવનમાં એવી કઈ બારી છે જેને આપણે ખોલી શકીએ? કદાચ બાગકામ કરવું કે રસોઈ બનાવવી અથવા તો બસ ચાલવા જવું. આપણી બારી કઈ હશે?